સંગઠન અને સત્તા વચ્ચે તમે શું તફાવત માનો છો? મનનભાઈ, સંગઠન એ અમારી શાળા છે અને શાળામાં હંમેશા વિદ્યાર્થીઓનું ઘડતર થતું હોય છે. ત્યારે અમારા આદરણીય સંગઠનના પ્રમુખશ્રી અને અમારા હોદ્દેદારશ્રીઓ જે સંગઠનના છે તે અમારા જેવા નાના નાના કાર્યકરોનું ખૂબ સારી રીતના ઘડતર કરે છે કે પ્રજાની સેવા કઈ રીતના કરવી, પ્રજાની વચ્ચે કઈ રીતના રહેવું, પ્રજાને કઈ રીતના આપણા થકી, આપણી યોજનાઓ થકી તેમને લાભ અપાવવા. તો હું એટલું ચોક્કસથી કહીશ કે સંગઠન એક શાળા છે અને સત્તા છે એ એક અમારી નોકરી છે, એક અમારી જવાબદારી છે. પાર્ટી દ્વારા અમને કોઈ ચૂંટણીમાં ઊભા રાખવા માટે કે અમને ઉમેદવાર નથી બનાવે, પણ પાર્ટી દ્વારા અમને એક જવાબદારી સોંપાઈ છે. કાલે અમારી જગ્યાએ બીજાને પણ જવાબદારી સોંપવામાં આવશે. તો આ સિલસિલો અમારી પાર્ટીનો ચાલતો રહેવાનો છે. અમારા જેવા નાનામાં નાના કાર્યકરને કઈ રીતના ઘડતર કરીને પ્રજાની સેવામાં મોકલવા એ અમારી ભારતીય જનતા પાર્ટી જ કરી શકે, બીજી કોઈ દેશની પાર્ટીની તાકાત નથી.